મેઇન લાઈન છે એમાં મહત્વનો હોદ્દો છે અને સાથે સાથે લાયન્સમાં અમે બધા છીએ તો નુપલભાઈને બી આજે સન્માન. ધન્યવાદ રૂપલભાઈ, આપ પધારે. આનંદ ભાઈ પ્રજાપતિ આપ પધારો. જય બાપ નવોપી રામમ દદાસ પુનઃ તેનાયુષ્ય કર્મણિ વિતાખ્યેન લાભસ્તેષામ. સંસ્કાર આપણા વિદ્યાર્થીઓમાં પણ આવા સંસ્કાર જાગૃત થાય. યુવાનો માતા પિતાથી વિમુખ બન્યા છે. પગે લાગવાનું તો પછી વાત છે, પરંતુ સામે જોઈને વાત કરતા પણ ખચકાય છે. એ ભાવ દૂર થાય, માતા પિતા પ્રત્યે અભિમુખ થાય. માતા પિતાનું પૂજન એ માતા પિતા જ કળિયુગના સાક્ષાત દેવ છે. મેં તમે કોઈ ભગવાન સ્વરૂપ માતા પિતાનું આજે આપણે પૂજન કરવા જઈ રહ્યા છીએ. હું વિશ્વાસ રાખીશ કે આવતીકાલથી સન્માનની ભાવનાથી જે વિદ્યાર્થીઓ પૂજા કરે છે એક સન્માન રાખતા જ હોય, પણ વિશેષ સન્માનની ભાવનાથી ઘરની બહાર નીકળો ત્યારે માતા પિતાને પગે લાગીને નીકળશો. ક્યાંય તમારે હાથ લંબાવવાની જરૂર નહીં પડે. આજથી આપણે સન્માનની વિશેષ ભાવના રાખીશું. આજે આપણી પાસે જે યજમાન છે એમને અહીં પૂજન કરાવી કળશ પૂજા ત્યાં કરી પછી આપણે માતૃપિતૃ પૂજન કરીશું. કરવાનું શુભ કાર્ય સ્કૂલોમાં કદાચ ઓછું થતું હશે, કોલેજમાં તો થાય જ નહીં. કારણ કે કોલેજના વિદ્યાર્થીઓ માતા પિતાનું પૂજન કરે એ ભાવના હજુ જાગૃત થઈ નથી, કારણ કે આ કળિયુગ ચાલી રહ્યું છે. દેખો નહીં 150 વર્ષ આપણા પિતૃઓ જીવતા હતા. માતાજી સાક્ષાત બિરાજમાન છે. રોજ એમની પાસે પ્રાણ. ખૂબ સંસ્કારી દીકરી છે અને હમણાં 2 વર્ષથી એ પોતે સમાજશાસ્ત્રના પ્રોફેસર છે. ભગવાન વિષ્ણુ એ સૃષ્ટિના પાલક છે અને જ્યારે દુષ્ટનો સંહાર કરવાનો હોય ત્યારે ભગવાન શિવ ત્રિલોચનધારી એ ભગવાન શિવ એ સૃષ્ટિના સંહારક છે. ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે એમને વિશેષ તેજથી એક દેવી શક્તિ ઉત્પન્ન કરી જેમનું નામ માં સરસ્વતી છે. પરંતુ એ સરસ્વતી દેવી તરીકે દેવલોકમાં પૂજાતા નથી, પરંતુ એ વિદ્યા દેવી તરીકે આપણા મનુષ્ય લોકમાં પૂજાય છે. નથી આવવાનું કારણ જાણે એ પછી ના આવે તો વાલીને જણાવે, છતાંય ના આવે તો અમે એને વાલીને અહીં બોલાવીએ, જે પણ લખાવાનું લખાવી દઈએ. અને આજે અમારી કોલેજ 1 વાગ્યા સુધી ધમધમથી ચાલી રહી છે. કારણ શાળેથી કંઈક એવું વાતાવરણ ઊભું કરીએ તો વિદ્યાર્થી આવે છે. અમારા પ્રોફેસરોને એમાં અમૂલ્ય ફાળો છે કે જેઓ 5 કલાક સુધી સતત એમને વિશેષ આપવાના પ્રયત્નો કરે છે. માત્ર ભણાવવાનું નહીં, કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સમાજ સાથેના માતા પિતા બનીને સંસ્કૃતનું એ એમને અર્પણ કરે છે. કાલીમાં પૂર્ણિમા દીદીને પણ ફોન કર્યો હતો, કારણ કે અત્યારે ત્યાં બહાર પ્રવાસમાં છે, આદુમાં છે, એટલે ન આવી શકે. વર્ષમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આવા 4 પ્રોગ્રામો અમે કરીએ છીએ. આમંત્રણ છે, તમે માતા પિતા છો, દીકરાઓ જ્યારે પણ તમને યાદ બોલીએ દરેક મંત્ર બોલ્યા. નહ એટલે અમારું, અસ્મદનું બહુવચન છે નહ. ન નહીં નહ. ઇન્દ્રો એટલે ભગવાન. હે ભગવાન અમારું કલ્યાણ કરજો. એ જગ્યાએ બ્રાહ્મણો નહ જગ્યાએ ખાલી ન બોલે ને, રક્ષણનું સ્વરૂપ છે. કર્મમાં બેઠા હોય, કોઈ આપણા પરિવારમાં કોઈ ઓફ થઈ જાય, નારાજની બાંધેલી હોય ત્યારે મધુચે સર્કરાયુતમ પંચામૃતમ નયાનીતમ દાનાર્થમ પ્રતિગ્રહ ઉપર ચમચી પાણી ચડાવીએ. હરિ ઓમ નારદુવાચ પ્રણમ્ય વદાતો શિરસાદેવં ગૌરીપુણ્યમ્ય પઠે નર ગણપતિ સ્તોત્રમ સરભીમાસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત. ગમ ગણપતये નમો નમઃ. સરસ્વતી નર્મદે
પ્રભુ સાધિકે સૌમ્યે લોકે લજ્જા નિવારણે મયો દર્શનથી તૃપ્તિ મળે એવું શાસ્ત્ર કહે છે. આટલા બધા એક ઋષિ કુમારો છે અને એમની સાથે આટલા બધા જે દીકરા દીકરીઓ જે પૂજન કરી રહ્યા છે એનાથી દર્શન કરવાથી પણ દર્શને તૃપ્તિ પ્રાપ્ત નહોતી એવું ભાગવત પુરાણમાં કહ્યું છે. એ દર્શનથી આપણને પરિતૃપ્ત થશે. સાહેબ શ્રીનું સ્વાગતમ. સાહેબને સ્થાન આપો બેસવાનું. શુદ્રાસ્તે સદેવતા ગુલાલમ તેન દેવેશે પ્રતિષ્ઠા સર્વદા સદા ધીમહિ મંત્રાક્ષે સકલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુણામ. અપાનાય નમઃ. હૃદયના ભાગમાંથી 5 પ્રાણ શરીરમાં છે. એ 5 પ્રાણની આહુતિ આપવાની છે. ઇન્દ્રાણાય નમઃ, ઉદાનાય નમઃ, સમાનાય નમઃ, વ્યાનાય નમઃ, દાનાય નમો નમઃ. 5 ચમચી ભરી 3 વખત થાળીની બહાર પાણી મૂકી દો. જે પ્રક્ષાળનમ મુખ પ્રક્ષાળનમ લંબોદરાય વરદાય જગત્પિતાય નારાયણાય સ્તુત્યાગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જમણા પંખના અંગો માટે એનું પૂજન કે એનું સત્કાર વગેરે કરીએ છીએ. આજે દરેક માતા પિતા પોતાના જમણા પગનો અંગૂઠો બહાર કાઢશે, એક થાળીમાં મૂકશે, એના ઉપર દરેક દીકરા દીકરી એનું પૂજન કરીશે. થાળીમાં બહાર રાખો તો વાંધો નહીં. જાગૃત દેવ સમાન છે એવી ભાવના રાખીને આપણે પૂજન કરીએ. પેલા આપણે એના પર 3 ચમચી પાણી ચડાવ્યું. રેમિતિ મંત્ર જપેન સુગમ્ય હેમલતો જલ દિવ્ય શરીરે યોગી મનો સમશીત જલેના યોગી મના સમશીત જલેના આચમનં ત્રિપુરે પરિદેહી અભિષેક કરો. પાણી ચોખ્ખું ચડાઈ જાઓ. શબ્દ ભરત કરુણો હમીદાની શબ્દ ભરત કરુણો હમીદાની. પૂજન વચલી આંગળીથી થાય. દેવ અને મનુષ્યનું પૂજન બીજી આંગળીથી થાય. અંગૂઠો એ આશીર્વાદનું વચન છે. અંગૂઠા તિલક કરીએ. શિખંડમ ચંદનમ દુર્ગમ. તિલક કર્યા ચોખા ચડાવો, એના ઉપર પુષ્પ ચડાવો. શિખંડમ ચંદનમ દિવ્યમ દંડાર્ઘ્યમ સુમનોહરમ વિલેપનમ સર્વશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગ્રહ્યતામ. અને કરવું પડે. અંગૂઠાનું પૂજન કરીએ છીએ. વિષ્ણુ સ્વરૂપ છે, લક્ષ્મી સ્વરૂપ છે. એ બંને દક્ષિણા માટે પુષ્પના પાંખડી થોડા. ઓમ દેવ્યાર્ચનમ મે સિદ્ધે સદાસ્તે વિચારિણી મનિ જય મનિ ભવિષ્ણવે લક્ષ્મી તુલ્યા સદા પરિદે યોગી દેવા દેવ સનાતન દિવ્ય સ્વરૂપણ. ના હોય તો પુષ્પથી આરતી ઉતારાય. પુષ્પની પાંખડી લઈ લો. કઈ ભાવના કરો. ન પ્રગટાય પુષ્પ લઈ. હા, અમારી ફેસબુક ચાલે છે, સીડી પટેલ આર્ટ્સ કોલેજ. તમે એમાં જોઈ શકો છો FY 14 વિદ્યાર્થી રિઝલ્ટમાંથી યુનિવર્સિટીમાં ટોપ 10, SYમાં ટોપ 10માં અમારા લગભગ 17 વિદ્યાર્થી, 12 વિદ્યાર્થી. અને જે અધ્યાપકો દ્વારા એનું મૂળ એક અધ્યાપકો રહે છે, વર્ગ અધ્યાપકો રહે છે. એટલે બધા અધ્યાપકોએ જે રીતે અમને
નારાયણી નમોસ્તુતે. મુખ્ય આરતીમાં ભાઈ ત્રણ પાણી ભરાઈ નીચે મૂકી દો. સામના કરો પહેલા, પછી આપણે લેવાની અર્પણ કર્યું છે. પ્રસાદના લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજય એષામિન્દેવસ્યામ હૃદયસ્ય જનાર્દન. જે આવી છે એ માતા પિતા તરીકે સાસુ સસરાને લાવી છે. બોલો કેવો આનંદ થાય. આજ આપણે શીખવા માટેનું આજ આપણે કરીએ છીએ કે માતા સાસુ સસરાને પણ માતા પિતા માને એ દીકરીને બોલાવીને આપણે પુષ્પ ગોષ્ઠી સન્માન કરીશું. જે હોય સાસુ સસરા કે માતા પિતા આપણા મા બાપ જ છે અને એ આપણી આ સંસ્કૃત ધરોહર વધાવી લઈશું. સરસ. આપણે પ્રસાદ લઈશું અહીંયા અને પ્રસાદ લીધા બાદ વાલી મીટિંગ છે. બધા એક નંબરમાં અડધો એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજના વાલી મંડળ દ્વારા આયોજિત આ વાલી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી કોલેજના આચાર્યશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ એવા ડોક્ટર પ્રોફેસર મહેન્દ્રકુમાર દવે સાહેબ, ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારા અને લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ સાહેબ, ડ્રુપલભાઈ સાહેબ, વાલી મંડળમાંથી પધારેલા અમારા તળપદા સાહેબ, સક્સેના સર અને ઉપસ્થિત સર્વે વાલીઓનું હું પ્રકાશ વિંછિયા હાર્દિક સ્વાગત કરું છું. એક જોરદાર તાળીઓથી વધાવી. કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આપણે સૌ આ પૃથ્વી ઉપર છીએ કારણ કે આપણું અવતરણ માતા પિતા થકી છે. માફ કરશે અમારી વિદ્યાર્થીની નંદિની તળપદા. ब्रह्म विष्णु महेश्वरा सरस्वती प्रणम्याद सर्वकार्यार्थ सिद्धिये भूलो भले बीजो बधु माँ बाप ने भूलसो नहीं अगणित छे उपकार एना एह विसरसो
પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બતા મળશે નહીં, એના પુનિત ચરણો તળીએ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ અગણિત છે ઉપકાર એના, એ હવે સરસો નહીં. જય ખૂબ ખૂબ આભાર. માતા પિતા વિશેની આ પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. કહેવાય છે કે રસમહીની જુદી નિયમ સાવ નોખા, અમારે મન શબ્દો જ કંકુને ચોખા. ઉપસ્થિત સર્વેનું શબ્દરૂપી સ્વાગત અમારા પ્રાધ્યાપક આરબી સક્સેના સર કરશે. પ્રાધ્યાપક આરબી સક્સેના. દિનડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચરોતરની સુપ્રસિદ્ધ એવી આ કોલેજ સીબી આર્ટ્સ કોલેજ ના આંગણે આજે જ્યારે આ વસંત પંચમી નિમિત્તે સરસ્વતી મહાપૂજા, માતૃપિતૃ પૂજન અને વાલી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો, ત્યારે આ પ્રસંગે સૌપ્રથમ આ કાર્યક્રમ કરવાની એમને પરમિશન આપી એવા આ કોલેજના અતિ ઉત્સાહી અને એમને બધાને ઉત્સાહી રાખનાર પ્રોફેસર પ્રિન્સિપલ ડોક્ટર મહેન્દ્ર દવે સાહેબ આ પ્રસંગે અધ્યક્ષ તરીકે આપને આવકારતા સમસ્ત કોલેજ પ્રવૃત્તિ, વાલીગણ વતી, વિદ્યાર્થીગણ વતી આવકારતા સહજ આનંદ લાગણી દવે સાહેબ આપણે તાલુકા વધારેલું છે. આ પ્રસંગે આપણને પૂર્વ વિદ્યાર્થી શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ જેઓ લાયન્સ ક્લબમાં જોડાયેલા છે એ પણ આજે આ પ્રસંગે ઉપસ્થિત છે, ત્યારે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી નુપલભાઈ પટેલ, પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી પ્રજાપતિ સાહેબ, એમનું પણ અત્રે આવકારતા અને લાગણી અનુભવું છું. સાથે સાથે આપણા વાલી પ્રતિનિધિ તરીકે શ્રી વિક્રમભાઈ મળ્યા છે આપણને, અત્રે એમનું પણ હું શબ્દોથી પુષ્પથી આવકારતા અને લાગણી અનુભવું છું. ખાસ તો આ મારા આમંત્રણને માન આપીને આજે આ બધા ઉપસ્થિત રહ્યા છો, મારા તમામ વિદ્યાર્થીના વાલીઓ અને સાથે પતિ જ્યારે સજોડે આવ્યા છો અને અમારા માન્ય આમંત્રણે આવ્યા છો, ત્યારે અત્રે આ સીબી પરિવાર આપને આવકારતા સહજ આનંદ લાગણી અનુભવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહારાજ. સ્વપ્ન પૂર્ણ કરનાર મનીબેન પોતાની પાસે હોય કે ન હોય પણ બાળકના સ્વપ્નને સાકાર કરવા માટે તે ગમે તે કરી શકે છે. એવા માતા પિતા આપણે ઉપસ્થિત છીએ ત્યારે અમે ખૂબ આનંદિત છીએ. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરું એ પહેલા તમને અમારા આચાર્યશ્રીએ ઘણી બધી માહિતી આપી છે, પણ તમારા સંતાનો પણ કહેતા હશે કે અમારી કોલેજ કેવી છે. અમે ખૂબ નસીબદાર છીએ કે સવારમાં ઉઠતાની સાથે નવ યુવાનોના હસતા ચહેરા જોઈએ છીએ, પણ એનામાં પ્રાણ પૂરવાની અમને શક્તિ અને તાકાત માર્ગદર્શન અમારા આચાર્યશ્રી હર હંમેશા આપે છે. અમે આળસુ ન બનીએ, અમે વિદ્યાર્થીમાં કોઈ કચાશ ન છોડીએ, એટલા માટે અમારે શું અપડેટ થવાની જરૂર છે એનું માર્ગદર્શન અમારા આચાર્યશ્રી હંમેશા આપે છે. આપના બાળકને કદાચ ક્યારેક કડવા લાગતા હશે, પણ એના ઉજ્જવળ ભવિષ્ય માટે તે સતત ચિંતિત રહે છે અને અમને શું ચિંતન કરવું એનું માર્ગદર્શન અને પ્રેરણા આપે છે. એવા અમારા આચાર્યશ્રી પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર કુમાર દવે સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદીને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી વધાવીશું મિત્રો. મિત્રો જોરદાર તાળીઓથી વધાવીશું. દરેક વાલીનું પ્રતિનિધિનું આ તળપદા સાહેબ છે. એવા રાજેન્દ્રભાઈ અતિ ઉત્સાહી છે અને તેઓ આપણે ઉપસ્થિત છે. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું ચાવડા સરને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી વધાવીશ. 70મું વર્ષ રનિંગ છે. 18 વર્ષના યુવાન જેવા તેઓ અત્યારે ઉત્સાહી રૂપે દેખાઈ રહ્યા છે. એવા જ નવયુવાન નૃપલભાઈ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે. અર્પિતાબેનને વિનંતી કરીશ કે તેઓ નૃપલભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. કલ્પનાબેન ભટ્ટને વિનંતી કરીશ. કલ્પનાબેન ભટ્ટ નૃપલભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. જોરદાર તાળીઓથી વધાવીશું. ભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે.
વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગોચિત ઉદ્બોધન કરે. રાજુભાઈ બ્રહ્મભટ્ટ. જય મહારાજ, જય માતાજી. એટલી બધી માતા બહેનો છે ને એટલે જય માતાજી કહું. મિત્રો, ખાસ તમને આપણે માતાજીની સ્તુતિ બી એક કહી નાખું છું. એ रिद्धि दे सिद्धि दे अस्तना वनिद्धि दे वंश में वृद्धि दे बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे संपुरानी ये दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सोपीत दे जंग में जीत दे माँ भवानी जी रे जंग में जीत दे माँ भवानी. जय माताजी. વાયર પરના બિરાજમાન મહાનુભાવો અને જુદા જુદા 35 વિદ્યાર્થીઓ સાહેબ સાથે વાત થઈ. 35 વિદ્યાર્થીઓના વાલી સાથે આવ્યા છે. દરેકને આવકારું છું. સાથે હું આ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. 1972 થી 1976 સુધી અહીં મેં આ ક્લાસમાં ભણ્યો છું. અહીંયા સોશિયોલોજી અમારો સબ્જેક્ટ હતો. મિત્રો, મારે તમને કહેવું છે કે તમારા આ સૌથી પહેલા તો મારા સાહેબને ધન્યવાદ આપવા છે. જ્યારે હું ભણતો હતો ને ત્યારે અમે એક નોટ લઈને આવતા હતા અને આમ ફરતા તેમ ફરતા હતા, નાસ્તા કર્યા, કોઈ જાતનું કોઈ શિસ્ત નહીં, કશું નહીં. પણ મેં છેલ્લા લગભગ આ 15 દિવસ હું 2 વાર આવ્યો. સાહેબ, તમને જાહેરમાં ધન્યવાદ એટલા માટે આપું છું કે આવા સાહેબ અને આવા પ્રિન્સિપાલ તો દરેક કોલેજ કે દરેક સ્કૂલમાં હોય ને તો કાલ ઉઠીને દરેક છોકરો કોઈ બગડશે નહીં. દીકરીઓ, તમે બી ધન્યવાદને પાત્ર છો કે ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છો. આવા સંસ્કારી સાહેબ તમને મળે છે અને આપણે જે અહીં બેસીને જે જ્ઞાન આપ્યું, સાહેબ તમને તો મળે છે ને પગે લાગો, કારણ કે તમે શુદ્ધ બ્રાહ્મણ છો. આવો ઉભા થાઓ, તમને મારે પગે આટલા બધા જ્ઞાની અને આટલા બધા જે શાસ્ત્રોક્ત આવા પ્રિન્સિપાલ સાહેબ મળ્યા છે. પછી એમનું મેં જાણ્યું કે બનારસની અંદર ડિગ્રી લઈને આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે આપ બધા બી બહુ સારી રીતે આવ્યા છો. મારે તમને 2-3 વાતો ખાસ કહેવી છે. તમે દીકરીઓ રામાયણ અને મહાભારત ખાસ જોજો. તમે જોયું હશે, તેમ છતાંય ના જોયું તો બીજી વાર જ્યારે સિરિયલ જોજો. રામાયણ અને મહાભારતનો ભાઈચારો, પછી એકાબીજાનું માન સન્માન, જેઠ જેઠાણી, દિયર ભોજાઈ, મામા ભાણા, બેન બનેવીનું કેટલું મહત્વ છે. તો આ શીખવાનું છે. એટલે દરેકે કાલ ઉઠીને આપ બી કોકતા કહી સાહેબ તમે બહુ મસ્ત કીધું કે આજે દીકરીઓ છે, બધી દીકરીઓ કાલ ઉઠીને સાસરે જવાની છે. તો બેટા, અહીંની દીકરીઓને કહું છું કે તમે બી સાસરે જજો. અને વૃદ્ધાશ્રમ, સાહેબે વૃદ્ધાશ્રમ વાળી વાત કરી. આપણા સમાજની અંદર વૃદ્ધાશ્રમ એ દૂષણ છે. તો એ દૂષણને નાબૂદ અત્યારથી તમે ટેક લઈને જજો કે આ દૂષણને જો નાબૂદ રાખવું હશે તો આપણા જે મા બાપ છે એ તમારા સાસુ સસરાને બી તમે મા બાપ માનજો. મારી તમને એક શિખામણ છે. બીજું, અભ્યાસની સાથે સાથે રમત ગમતનું મહત્વ છે. છોકરા છોકરી યાદ રાખો, શિક્ષણ અગત્યનું છે, સાથે સાથે રમત ગમત અગત્યની છે. તમારું એનાથી સ્વાસ્થ્ય સારું રહેશે. રમત ગમતથી કાલ ઉઠીને આપ લોકો આમાંથી કોઈ બી છોકરો કાલ ઉઠીને સાહેબ નરેન્દ્ર મોદી બી બની શકે છે, સચિન તેંડુલકરે બની શકે છે, દીકરીઓમાંથી કોઈ સુનિતા વિલિયમ બની શકે છે, સાયના નેહવાલે બની શકે છે. તો મારી બી તમને એ છે કે તમે રમત ગમતમાં બી ધ્યાન રાખજો અને અભ્યાસમાં બી ધ્યાન રાખજો. તમે બીજું કહું તમને મિત્રો, ભૂલો, બીજું બેને જે કીધું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. જે દીકરા દીકરીઓ છે, મા બાપ જ આપણા છે. તમને હું કહ્યું, તમે કોઈ બી ક્ષેત્રની અંદર જો આગળ આવો છો ને તો મા એ પહેલા પેલી શિક્ષક છે. માના આ બધા અત્યારે પ્રાધ્યાપક આ જે બધા છે, પણ તમારી માએ જે તમને જ્ઞાન અને જે સંસ્કાર આપ્યા છે, માનું ઋણ કોઈ ચૂકવી શકતું નથી. બીજું સાથે સાથે કોઈ બાપનું ઋણ એટલું જ છે. મા ને બાપ એ ભગવાનનો અવતાર છે. તમે અત્યારે જે પૂજન એમનું કર્યું એ જ રીતે તમે એમને માન સન્માન રાખજો, એમને રાખજો.
અને ખાસ છેલ્લે એટલું કહું છું કે મને અહીં બોલાયો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને આપ લોકોની સેવા કરવાની જે મને આપી તક એ બદલ અહીંના સાહેબનો, અહીંના અધ્યાપકોનો, અહીંના ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માની જય માતા. माता पिता विषयनी सुंदर वाहनु मन थाय माहे मोहब्बत का नाम माँ बाप को हजारों सलाम कर दे फिदा अपनी जिंदगी अपने बच्चों के काम. माता पिता પોતાની જિંદગી પોતાના બાળકો પાછળ ફિદા કરી દે છે. ત્યારબાદ જયેશભાઈ તળપદાને વિનંતી કરીશ કે તેઓ અત્યારે સ્ટેજ પર બિરાજમાન સૌ ઉપસ્થિત મહેમાનશ્રીઓ, તેમજ વાલીગણ, તેમજ વિદ્યાર્થી ભાઈ બહેન, સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં મારી છોકરીઓ અહીંયા ભણે છે તો ઘણા બધા પ્રોગ્રામો સારા એવા થાય છે અને આજનો પ્રોગ્રામ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ પણ સારો જ હતો અને બધાને વાલીને આવવાનો મોકો મળે. તો વાલીગણે આપણે ચિંતિત રહેવાનું, કોઈ પણ કોલેજમાં પ્રોગ્રામ હોય તો આપણે અચૂક હાજર રહીએ તો આપણા બાળકો કેવું ભણે છે, કેવો અભ્યાસ છે એ પણ ખ્યાલ આવે અને વાલી તરીકે આપણે દરેક કાર્યક્રમમાં હાજરી આપશું. બાળકોને ખાસ કરીને નિયમિત કોલેજમાં મોકલીશું તો જ એ પૂરતું શિક્ષણ મેળવી શકશે. જય હિન્દ, જય ભારત. આભાર. આપણે વાત કરી એટલે કહેવાનું મન થાય જે બનાવી નાખે બગડેલા કામ મા બાપના ચરણોમાં ચારો ધામ. માતા પિતાના ચરણોમાં ચારે ધામ છે. મહાકુંભમાં સ્નાન કરવાની કોઈ જરૂર નથી. માતા પિતાના ચરણોમાં રહીએ એટલે બધું જ આવી જાય છે. ત્યારબાદ બ્રહ્મકુમારીમાંથી પધારેલા કોમલ દીદીને વિનંતી કરી ઉદ્બોધન કરશે કોમલ દીદી. तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही हो. આપણે બધા જ અત્યારે એ પરમપિતા પરમાત્મા જે આપણા માતા પિતા શિક્ષક ગુરુ છે એમની છત્રછાયા નીચે બેઠા છે અને પરમાત્માના શુભ સંકલ્પથી જ આજે આટલો સુંદર જે પ્રસંગ આપણે ઉજવ્યો, વસંત પંચમી, જ્ઞાન પંચમી અને માં સરસ્વતીની આપણે પૂજા કરી, તો ખૂબ સુંદર વાતાવરણ અને ખૂબ સુંદર સંદેશ આપણા બધાના મનમાં છે. તો હું વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને હું એ જ કહેવા માંગુ છું કે આ વસંત પંચમી ફક્ત એક દિવસ માટે નહીં, એક દિવસ માટે માતા પિતાનું પૂજન નહીં, પણ આ પૂજન તો રોજ થવું જોઈએ. રોજ આપણે માતા પિતાના, આપણા ગુરુજનોના અને મા સરસ્વતીના આશીર્વાદ લઈશું તો આપણું જીવન એ હંમેશાના માટે સુખદ રહેશે અને પરમાત્માના આશીર્વાદથી આપણે આપણું જીવન ખૂબ સારું બનાવી શકીશું. તો આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી અમે આજે પેરેન્ટ્સ તરીકે અહીંયા આગળ આવ્યા છે, પરંતુ હું આપ સર્વને કહીશ કે પરમાત્મા આપણા સાચા માતા પિતા અને શિક્ષક ગુરુ છે. તો એ પરમાત્મા જેમ સરે પણ આજે બહુ સરસ શ્લોકો સમજાવતા આપણને એ સંસ્કૃતના શ્લોકનો ભાવ સમજાવ્યો. એ ખૂબ મોટી વાત છે. તો એ પરમાત્મા પિતા ક્યાં છે અને આપણા બાળકો માટે શું કરી રહ્યા છે, તો એ જ્ઞાન પ્રાપ્ત કરવું પણ આજે ખૂબ જરૂરી છે. તો આપ સર્વને અમારા તરફથી ખૂબ નમ્ર નિવેદન છે કે આપ પણ આધ્યાત્મિક જ્ઞાનને ધારણ કરશો તો આપની નવી પેઢીને, આપણા બાળકોને રાજુભાઈ, તેમની ટીમ વગેરે, ત્રિપદા સાહેબ, સક્સેનાજી, કલ્પનાબેન ભટ્ટ, કલ્પનાબેન ત્રિવેદી, પ્રકાશભાઈ વિછિયા કે જેમના એક સમિતિ ચલાવી, NSS અને સાંસ્કૃતિક સમિતિ અને વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એવા કાર્યક્રમમાં અમે આ પૂજા કરાવવા માટે આજે માં સરસ્વતીના નિમિત્તને કારણે અમને બહુભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હસતી લાગણી હોય જ કે આટલા બધા એક સામે એક સાથે આટલા બધા માતા પિતા અમારી કોલેજમાં આજે આવ્યા છે. આપણું જ ઘર છે, આપણી દીકરી ભણે છે. જ્યારે પણ કંઈ ઈચ્છા થાય તમને અહીંયા આવવાની તો અવશ્ય તમે આવી શકો છો, આવવું જ જોઈએ. દીકરો દીકરી ભણતી હોય અને આપણે કોલેજમાં જોવા જ ના આવીએ તે પણ અયોગ્ય છે. ક્યારેક એમને પણ આવવાની, મુલાકાત લેવાની છૂટ છે, આનંદથી અમને પણ ગમશે. અને આપણું જે દીકરો કે દીકરી ભણે છે
એને અમે વિશેષ રીતે ભણવાનું શિક્ષણ તો બધા જ આપે છે, અમે આપીએ છીએ, વિશેષ રીતે આપીએ છીએ. અમારા દરેક પ્રોફેસરો કેળવાયેલા છે, જ્ઞાની છે, અને એમનામાં એક તેજસ્વીતા છે, અને એનો સંચાર એમના વિદ્યાર્થીઓમાં થાય એવા પ્રયત્નો કરે છે, જેનું તમને રિઝલ્ટ મેં તમને કહ્યું હતું કે આટલું રિઝલ્ટ અમે લાવતા થયા છીએ. એ અધ્યાપકોને કારણે છે. પરંતુ આજનો વિદ્યાર્થી આજની જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને ભૂલતો થયો છે. પાશ્ચાત્યકરણ આવી ગયું છે, મોબાઈલનો મેનિયા વધી રહ્યો છે. ઘેર બેઠા હોય તો 4 સભ્યો બેઠા હોય, 4 સભ્યો એકબીજાને બોલાવતા નથી, કારણ કે મોબાઈલમાં ચારે વ્યસ્ત હોય છે. ચારે પાસે મોબાઈલ. સારું છે, નાનું બાળક છે એને પણ મા બાપ મોબાઈલ લઈ આપતા નથી, એનું પર્સનલ. તે પણ હવે યુગ આવશે. નાના બાળક જન્મે છે ને એને હેરાન ન કરે એટલે મોબાઈલ આપી દેવામાં આવે છે મમ્મીનો, પણ એવું પણ મેની આવશે કે બાળકને પણ મોબાઈલ લઈ આપવામાં આવશે. તો કેવી રીતે બાળકનો વિકાસ થશે? શું બાળક આ મોબાઈલમાંથી સંસ્કૃતિ શીખશે? ભારતીય સંસ્કૃતિ શું છે? વિદેશીકરણ જુઓ તમે કે હરિઓમ જે પરિવાર છે એ બધા પાશ્ચાત્યકરણ છે. ભારતીય સંસ્કૃતિમાં હરે રામ હરે કૃષ્ણ કરી ડાન્સ કરે છે. તમને ખબર છે હરે રામ હરે કૃષ્ણ છે? આપણને ખબર છે કે હરે રામ હરે કૃષ્ણ શું છે? આપણી ભારતીય સંસ્કૃતિના બે ધર્મ ગ્રંથો છે, જેને આપણી પાસે અત્યારે આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મ ગ્રંથોને સારી રીતે આપણે માણી શકીએ એ માટેનો આખો ભારતીય રોકાય. અમે આજે કરી રહ્યા છીએ એ સંપૂર્ણ કોલેજના વિકાસ માટે કરીએ છીએ. એવું નથી કે રાજુભાઈ આવ્યા અને અમને પ્રસ્તાવ મૂક્યો તમે આવો પ્રોગ્રામ છે, અમને નાસ્તો આપો, અમને કીધું ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, આનંદથી અમને આપ્યો, અમને ગૌરવ છે. પરંતુ અમારી કોલેજના પણ એવા અધ્યાપકો છે કે જે દર વર્ષે 10 થી 15,000 દરેક અધ્યાપક આ કોલેજમાં અમે આપીએ છીએ. બધી રીતે એનું સક્ષમતા ન હોય એટલે અમે અમારા આમ બીજે ધર્મમાં વાપરીએ પણ કોલેજમાં અમારી કર્મભૂમિ છે, જેનાથી અમે ઓળખાઈએ છીએ, જેનામાં અમારો વ્યાપ રહેલો છે, સમાજમાં આગળ નામ મળ્યું છે. એને કારણે અમે અત્યારે ખોલ્યા કાઢ્યા છીએ કે કર્મભૂમિમાં કોઈ કોલેજ રૂપિયો નહીં આપતી હોય, અમારા દરેક અધ્યાપકોનું હાલ કુલ 50,000 આપવાના છે તો આપી દેવા છે. તો સ્ટાફ છે બગીચો વગેરે રંગરોગાન વગેરે 2 વર્ષમાં થયું છે. એમની કોલેજ પ્રત્યેની કર્મનિષ્ઠા, ભારતીય બહેનનું સન્માન આપણે કરીશું આજે, કારણ કે એમને હવે આપણી સરસ્વતી માતાના નિમિત્તે એમને આપ્યા છે. ત્યાં સંસ્કૃત યુનિવર્સિટી નરેન્દ્ર મોદીશ્રીએ બનાવેલી એકમાત્ર યુનિવર્સિટી છે. એમાં હું રજિસ્ટ્રાર પણ હતો, વાઇસ ચાન્સલર પણ હતો. અહીંયા નાના પદમાં આવ્યો છું, પણ મારું વતન હતું આ બાજુ એટલે હું આવ્યો છું. પણ ત્યાંનું કંઈક કર્મ હતું, એ કર્મને કારણે અહીં થોડુંક કર્મ કરવા વિશેષ પ્રયત્નો કરી રહ્યો છું. કારણ કે જ્યારે આર્થિક વગર અમે પ્રયત્ન કરીએ ત્યારે તમને કહ્યું કે અમારે આવું ફાળો ન હોય ત્યારે અમારે આપવા પડે છે. મારો સ્ટાફ આપ્યા એને મળવા હું ગયો સાહેબ હતા, પ્રકાશભાઈ વિછિયા હતા. 2 મિનિટ વાત કરી કે આવું અમે કોલેજમાં કરી રહ્યા છીએ. ખબર નહીં એમને શું અંદરથી શું થયું. કોઈ પણ જાતના પરિચય વગર, કોલેજ શું છે જોયા વગર એમને એવું કહ્યું કે 25,000 મારા તરફ તમને આપું છું. એટલો વિશ્વાસ છે મારો. જ્યારે પણ કોઈ દાન આપે છે તે દાન મારું એક નિષ્ઠા છે કે હું પાસે રાખતો નથી, અમારા સ્ટાફને આપું છું. એ 25,000 સક્સેના સાહેબને આપ્યા હતા. ખર્ચ મારી હાજરીમાં થાય, મારી નજરમાં થાય, હું સહી કરું પછી પૈસા વપરાય, પણ હું લઈ લઉં ત્યારે મારી દાન જ બગડે તો 5 રૂપિયા એમાંથી કમિશન લઉં. એટલે પૈસા હું જ્યારે પણ કોઈ દાન આપે તો સ્ટાફને આપું છું, એની નજરમાં એ જ વાપરે, એમને જ આપવાના, સહી મારી હોય એ રીતે અમે લગભગ આપણે પુષ્પ છોડ વગેરે લાવ્યા છીએ. એમાંથી 15,000 એમાંથી વાપરી બી થોડા પડ્યા છે. પણ આ સત્ર જે છે હજુ અમે બનાવવાના છીએ. એક કલ્પના એવી છે કે અમારું મંદિર બહુ મોટું બને, પણ જે થશે ભવિષ્યમાં થશે. પણ અત્યારે સત્ર થોડું તૂટી ગયું છે, પણ અમે અત્યારે અને આપણે કાલે જ 2 કારીગરોને બોલાવ્યા હતા. અમે આ બધું કંઈક કરવા માંગીએ છીએ. બાળકો અહીંથી તમારા કોઈ વિશેષતા પામે, બાળકોને સુસંસ્કારિતા પ્રાપ્ત થાય, વિદ્વાન પવિત્રતા તો મળવાની જ છે, વિદ્વત્તા તો છે જ, શિક્ષણ તો મળવાનું જ છે. અધ્યાપકોને પણ હું આવી એમને આપવા બદલ આભાર. અન્ય મહાનુભાવો આવ્યા છે પરિવાર સાથે સર્વ આપ પધાર્યા છો. કોલેજ આપણી જ છે. આ તો ખાલી એક અમે નાનો પ્રયોગ કર્યો, હજુ મોટા પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. સહયોગ આપનો રહેશે તો એ પણ આપણે કરીશું. પરિવાર જય માતા. આભાર સાહેબ. અમારી કોલેજ
1 વાગે પૂર્ણ થાય એટલે વિદ્યાર્થીઓ જતા રહે છે, અમે જતા નથી, કારણ કે 1 વાગ્યા પછી ભણાવવા સિવાયનું કામ હોય એ કરીએ છીએ. આચાર્યશ્રી પણ અમારી સાથે હંમેશા બેઠા હોય. સોરી, 1 વાગ્યા પછી બીજું કોલેજનું કામ જ ન થાય. આચાર્યશ્રી રાતે 10 વાગે મેસેજ કરે. ઘણી વખત ઈ કેનાલ ઉપર ચાલવા જતા હોય ને હું, મારું ઘર કેનાલ ઉપર છે, હું કઈ કામથી જતો હોય એટલે સર આમ ચાલતા ચાલતા મેસેજ કરતા, એટલે મને એવું લાગે કે 100% હમણાં અમારા માટે જ આવશે. અને મેસેજ 100% અમારા માટે. ઘરે પહોંચું ને તે મેસેજ અમારા માટે જ હોય. શું હોય કે વિદ્યાર્થીને કાલે આ કરાવવાનું છે, કાલે આ કરાવવાનું છે, કાલે આ કરાવવાનું છે. રોજ એ ચાલતા હોય પોતાની હેલ્થ માટે, પણ વિચાર કરતા હોય કોલેજ માટે. ઘણી બધી વાતો થઈ ગઈ છે, ઘણા બધી વાતો તમારે ઘરે પણ તમારા વિદ્યાર્થીઓ કરતા હશે. એટલે આચાર્યશ્રી માટે હું હંમેશા કહું કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો, ને મસ્જિદોમાં મને ખુદા ઓળખે છે. નથી જાણું વ્યક્તિત્વ કોઈનાથી અમર, તમારા પ્રતાપે આ કોલેજને હવે બધા ઓળખે છે. કહેવાય છે કે કોઈના હિસ્સામાં ઘર આવ્યું, કોઈના હિસ્સામાં દુકાન. હું ઘરમાં સૌથી નાનો હતો, મારા હિસ્સામાં આવ્યા મા બાપ. વિદ્યાર્થીઓને આ તકે એક જ સૂચના છે, એક જ અમારી અરજ છે કે માતા, તમે ભલે મોટા હોય કે નાના હોય, પણ ઘરમાં તમારી સાથે જ તમારા માતા પિતા રહેવા જોઈએ. એના ગઢ પણ તમે જ પાળતા હોવા જોઈએ. અને તમે જ્યારે આવી વાત હંમેશા મોટા માણસ થઈને કરશો ત્યારે અમને આ દિવસ સાર્થક થયો ગણાશે. કલ્પનાબેન ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમની આભાર વિધિ કરે. કલ્પનાબેન ત્રિવેદી. ભાગ્ય કે શબ્દો મળ્યા તમારી નગર જવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. દિનડિયા એજ્યુકેશન સોસાયટી સંચાલિત આજે વસંત પંચમી દિન નિમિત્તે વાલી એટલે માતૃ પિતૃ પૂજન દિવસનો આજે એક સુંદર કાર્યક્રમ યોજાયો છે. અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં આજે જેણે અમને આ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે એવા કાર્યક્રમના અધ્યક્ષ અને અમારી કોલેજના આચાર્યશ્રી ડોક્ટર મહેન્દ્ર કુમાર દવે સાહેબે ખૂબ હળવી શૈલીમાં તમારી પાસે પણ એક હાકલ કરી છે. તમે પણ શાંત ચિત્તે સાહેબે જેટલા પણ વિચારો આપ્યા છે એને જરાક પ્રવૃત્ત કરજો. એવા શ્રી આચાર્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓના ગણગણાટ કરીએ છીએ. મંચસ્થ મહાનુભાવોમાં ઉપસ્થિત રાજુભાઈ, વિક્રમભાઈ, અન્ય મહાનુભાવો અને વાલી મંડળમાંથી પધારેલ દરેક વાલીઓને મારા વંદન સાથે ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા અને અમારી કોલેજ રળિયામણી થઈ ગઈ છે. ખૂબ સુંદર ઉપવન જેવું લાગે છે. તો દરેક વાલીઓનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થીઓનો એટલે ખૂબ ખૂબ આભાર કે અમે માત્ર વિદ્યાર્થીઓને ખાલી માર્ગદર્શન આપ્યું કે તમે તમારા વાલીને એકવાર તો એમ કહો કે ચાલો અમે જ્યાં ભણીએ છીએ ત્યાં તમે કોલેજ તો જુઓ કે કેટલી સુંદર અમારી કોલેજ છે, અને અધ્યાપકોને મળવાનું પણ મન થાય. તો એવા વાલીઓ અને વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. મારા અધ્યાપક મિત્રો જે સાહેબ કે અને બધા જ ખડે પગે હા સાહેબ, હા સાહેબ, અને ગઈકાલે મિટિંગમાં જેટલાને જે પણ કામ સોંપ્યું છે તમે બધાએ તમારી નજરે નિહાળ્યું છે એવા મારા અધ્યાપક મિત્રો અને સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. સુંદર શાબ્દિક સ્વાગત કર્યું છે તો સક્સેના સાહેબનો ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના કરી છે એવી નંદિનીનો બેન નંદિનીનો પણ ખૂબ ખૂબ આભાર. અને કાર્યક્રમનું સંચાલન કર્યું છે એવા પ્રકાશભાઈ વિછિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સર્વેનો આભાર માની વિરમું છું. જાહેર કહે છે વાલીઓ પોતાના સ્થાન સમૂહમાં રાષ્ટ્રગાન કરીશું. જય